વિદ્યાર્થીમાં અને શિષ્યમાં બહુ અંતર. જે વિદ્યા ભેગી કરવા જાય, જે વિદ્યા અર્જિત કરવા જાય એ વિદ્યાર્થી, અને જે ગુરુ પાસે ગુરુ સેવા કરવા જાય, જ્ઞાનની પ્રાપ્તિ કરવા જાય એ શિષ્ય. વિદ્યાર્થી એટલો વિદ્યાર્થી છે ને વિદ્વાન થઈ શકે, જ્ઞાની ન થઈ શકે. આ બે શબ્દોમાં તફાવત છે, ધ્યાન આપજો. આપણે ભલે એને સમાનાર્થી માનીએ, પણ આમાં બહુ મોટો તફાવત છે. વિદ્યાર્થી વિદ્વાન થઈ શકે, જ્ઞાની ન થઈ શકે, અને શિષ્ય જ્ઞાની બને. જ્ઞાની કોણ? કે જેની અંદર જ્ઞાન સ્વરૂપ ભગવાન સ્વયં બિરાજમાન છે. અને વિદ્યાર્થી એ કે જે જેટલું વાંચ્યું છે ને એટલું જ બોલી શકે. આનું નામ વિદ્યાર્થી. જે વિદ્વાન છે એ વિદ્યાર્થી, અને જે જ્ઞાની છે એ શિષ્ય. શિષ્યતા આપણામાં જો શિષ્ય પણ હોય ને તો આપણે વિદ્વાન નહીં પણ જ્ઞાની બનીએ. અને જો આપણે વિદ્યાર્થી હોઈએ તો આપણે વિદ્વાન બનીએ. વિદ્વાન અને જ્ઞાનીમાં ખૂબ અંતર છે.